બેલી ફેટ હટવાનું નામ જ નથી લઈ રહ્યું. જીમ, ડાયટ, પોષણ કંટ્રોલ, ફાસ્ટિંગ બધું જ કરીને ટ્રાય કરી લીધું, પણ આ બેલી ફેટ હટવાનું નામ નથી લઈ રહ્યું. તો આજે હું તમને જણાવીશ એવા 4 ફૂડ્સ જે નેચરલી GLP-1ના પ્રોડક્શનને બૂસ્ટ કરે છે. હા, આ એ જ હોર્મોન છે જેને ઓઝમ્પિક ટાર્ગેટ કરે છે. વગર કોઈ ઇન્જેક્શન કે વગર કોઈ સાઇડ ઇફેક્ટ્સ આ જરૂરથી ટ્રાય કરજો. નંબર 1, હેલ્ધી ફેટ્સ. લોકોને લાગે છે કે ફેટ ખાવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધશે, પણ સાચું શું છે? નેચરલ ફેટ્સ એ ઇન્સ્યુલિનને લો રાખે છે અને તમારી ક્રેવિંગ્સને તો બંધ જ કરી દે છે. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ, નટ્સ, આવાકાડો એ દરેક વસ્તુ તમે ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો છો. સેકન્ડ, હાઈ પ્રોટીન ફૂડ્સ. પ્રોટીન મતલબ કે ફેટ લોસનું એન્જિન. પ્રોટીનને ડાયજેસ્ટ કરવામાં વધારે એનર્જી યુઝ થાય છે અને મસલ પણ સેફ રહે છે. રોજ ડાયટમાં તમે સોયાબીન, ટોફુ, છોલે, રાજમા, ગ્રીક યોગર્ટ એવા બધા ફૂડ્સ એડ કરી શકો છો. 3, ફાઈબર રીચ ફૂડ્સ. ફાઈબર ઇન્સ્યુલિનને સ્લો કરે છે અને ક્રેવિંગ્સને ઓછું કરે છે. ગ્રીન લીફી વેજીટેબલ્સ. દિવસમાં તમે એક બાઉલ રેમ્બો સલાડ જરૂરથી લો. દિવસમાં એક હાઈ પ્રોટીન મીલ લેવાથી તમને કલાકો સુધી ભૂખ નથી લાગતી અને પેટ ભરેલું રહે છે. 4 છે નટ્સ. સ્નેકિંગ તો બેલી ફેટ બર્ન કરવામાં તો વિલન છે. ગમે તેમ પડીકા અને બિસ્કિટવાળા નાસ્તાઓ ખાઈને તો તમે બેલી ફેટને વધારી રહ્યા છો. એક્સેપ્ટ નટ્સ. કાજુ, બદામ, પિસ્તા, મસાલાવાળા કાજુ એ દરેક વસ્તુઓ તમે ખાઈ શકો છો, પણ મોડરેટ અમાઉન્ટમાં. આ દરેક વસ્તુઓ 7 દિવસ સુધી ટ્રાય કરો અને રિઝલ્ટ તમને ચોક્કસથી મળશે. વધુ આવી માહિતી મેળવવા હમણાં જ મારા પેજને ફોલો કરી દો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.